ગૌમાતા વગર આ સંસારમાં બીજું કંઈ નથી. ગૌમાતા છે જ તો આ સમસ્ત પૃથ્વી એ સુરક્ષિત છે. ગૌમાતા છે તો સમસ્ત પૃથ્વી પર રહેનારા લોકો એ સુરક્ષિત છે. ગૌમાતા સુરક્ષિત છે તો જ આપણો ધર્મ સુરક્ષિત છે. ગૌમાતા સુરક્ષિત છે તો જ આપણી અર્થવ્યવસ્થા, તો જ આપણું સંવિધાન એ સુરક્ષિત છે. ગૌમાતા વગર આ દેશમાં કઈ સુરક્ષિત છે જ નહીં. ગૌ માતાની રક્ષા થશે ત્યારે જ આપણા સનાતન ધર્મ, આપણા હિન્દુ રાષ્ટ્રની રક્ષા થશે. સનાતન ધર્મ શું છે? સનાતન ધર્મ આપણે અનેક વિડીયોમાં જોઈએ છીએ. અનેક લોકો સનાતન ધર્મની વાતો કરી રહ્યા છે. અનેક લોકો સનાતન ધર્મના નારાઓ લગાવી રહ્યા છે. અનેક યાત્રાઓ ઉપડી રહી છે. તો તે કોના માટે, તે શેના માટે થઈ રહ્યું છે? સનાતન ધર્મ માટે. તો એ સનાતન ધર્મ શું છે? સનાતનનો અર્થ છે શાશ્વત, જે સદૈવથી છે, જે પૃથ્વીનું પ્રારંભ, આ સંસારનું પ્રારંભ અને અંત જેનાથી પણ પરે છે. જે સનાતનને ન પ્રારંભની આવશ્યકતા છે ન અંતની આવશ્યકતા છે. એ સનાતન ધર્મ એ શાશ્વત છે. અને ધર્મનો અર્થ થાય કે જે ધારણ કરવા યોગ્ય છે. એવો ધર્મ છે આપણો આ સનાતન ધર્મ, જે સદૈવ આપણા હૃદયમાં ધારણ કરવા યોગ્ય છે. કહેવામાં આવ્યું વાસ્તવિક સનાતન ધર્મ કોને કહેવાય? પરંતુ એ વાસ્તવિક સનાતન ધર્મને જાણવા માટે, એ ધર્મના મર્મને જાણવા માટે આપણા હૃદયમાં પહેલા સનાતન ધર્મનું પ્રગટ થવું આવશ્યક છે. આપણા હૃદયમાં સનાતન ધર્મ પ્રત્યે કંઈ ભાવ નથી. સનાતન ધર્મના વિરોધમાં આપણે કાર્ય કરી રહ્યા છીએ. સનાતન ધર્મના વિરુદ્ધમાં આપણે આપણી જીવનશૈલી જીવી રહ્યા છીએ. અને ત્યારબાદ આપણે સનાતન ધર્મ અમર રહે, સનાતન ધર્મ અમર રહે એનો નારાઓ લગાવી રહ્યા છીએ. તે વ્યર્થ છે. તેનાથી સનાતન ધર્મનો વિકાસ થવાનો નથી. તેનાથી હિન્દુ રાષ્ટ્રનું નિર્માણ થવાનું નથી. તો ક્યારે થશે? સનાતન ધર્મ ને સમજવા માટે સૌ પ્રથમ સનાતન ધર્માવલંબી બનવું આવશ્યક છે. સનાતન ધર્મ પહેલા વિશ્વ વિખ્યાત કરવા માટે, વિશ્વમાં ફેલાવવા માટે આપણા હૃદયમાં વિખ્યાત થવો આવશ્યક છે. આપણા હૃદયમાં તો પહેલા સનાતન ધર્મ પ્રગટ થઈ જાય, ત્યારબાદ આપણે સનાતન ધર્મના વિશે અન્ય ભક્તોને પણ સમજાવી શકીશું. ત્યારબાદ આપણે સનાતન ધર્મ સંગઠન યાત્રાઓમાં જોડાઈએ. પહેલા આપણા હૃદયમાં છે નહીં. સવારથી નીકળી પડ્યા, રાત્રિમાં ઘેર આવીને સૂઈ ગયા. સનાતન ધર્મ શું છે તેની જાણ નથી. જો યદી સનાતન ધર્મને સમજવું છે તો સૌ પ્રથમ ગૌમાતાની સેવા પ્રારંભ કરવી પડશે. કેમ કે સનાતન ધર્મનું હૃદય એ ગૌમાતા છે.